નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાગ ભોપાલીમાં સ્વર માલિકાની દુગુન તાલ સાથે લેવાની છે. જે લોકો મારા વિડીયોઝ જોવે છે એમને ખાસ વિનંતી કે તમારે પદ્ધતિસર સ્વરજ્ઞાન મેળવવું છે તો અત્યારે બેસ્ટ રસ્તો છે. અગાઉના વિડીયોઝ તમે ના જોયા હોય તો પહેલેથી સ્ટાર્ટ કરી દેજો જોવાના. ના મળતા હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો, હું તમને એની લિંક મોકલી આપીશ પ્લેલિસ્ટની. એમાંથી તમે શીખવાનું સ્ટાર્ટ કરી શકો છો. અને તમારે જો આ સ્ક્રીનશોટ લઈને લખવાનો કંટાળો આવતો હોય તો મારો વોટ્સઅપ નંબર લખી લો 70 43 87 20 78. હરીશ પ્રજાપતિ વિસનગર. આની 2 PDF ફાઇલો છે કોર્સની, બંને એકસાથે ખરીદો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. બરાબર છે. તો દુગુન વસ્તુ એવી છે કે એની સમજણ ટોટલ મેં એના અગાઉના વિડીયોમાં આપી છે. હવે મારે તમને ફક્ત વાદન કરીને બતાવવાનું છે કે તમારે વગાડવું હોય તો બીટ સાથે જે પ્રેક્ટિસ કરી છે એનો ઉપયોગ તમને અહીંયા ખાસ જરૂરથી મળશે, એનો ફાયદો થશે. બીજી વાત, તમને યુટ્યુબ પરથી વિડીયો ના મળતા હોય, નોટિફિકેશન ના મળતા હોય અને તમને શીખવાનો કંટાળો આવતો હોય તો મારી પાસે વોટ્સઅપ કોર્સ છે. મારી સાથે ટચમાં રહીને, પર્સનલ ટચમાં રહીને તમે શીખી શકો છો. એ વોટ્સઅપ કોર્સમાં એડમિશન લેવું હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો. અને કોઈને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય તો આપણી પાસે ટોટલ 6 પ્રકારની અલગ અલગ PDF ફાઇલો છે. જેમાં ગરબાની છે, 3 તાલીના ગરબાની છે, ફિલ્મી ગીતોની છે, લગ્ન ગીત લોકગીતની છે, ભજનની છે અને ધૂનની છે. દરેક PDF ફાઇલમાં ઓછામાં ઓછા 55 ગીતો નોટેશન સાથે આવશે અને બધી સાથે ખરીદો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. એટલે એમાં તમને ફાયદો થશે. નોટેશનથી પણ સ્વરજ્ઞાન મેળવી શકાય છે. 2 રસ્તા છે, કાં તો નોટેશન અને કાં તો પદ્ધતિસર શીખવાથી. બરાબર છે. તો તમારી જે અનુકૂળતા હોય એ પ્રમાણે મને વોટ્સઅપ પર મેસેજ કરજો. ફરી એકવાર બોલી જાઉં છું, 70 43 87 20 78. હરીશ પ્રજાપતિ વિસનગર. આવું સ્ટાર્ટ કરીએ. દુગુન આજે તાલ વાગે છે. ધા ધીમ ધીમ ધા ધા ધીમ ધીમ. દુગુન દુગુનનો ફાયદો શું છે? એક તો તાલનું પરફેક્ટ તમારા માઇન્ડમાં નોલેજ આવી જશે, તાલની પકડ આવી જશે. તમારે કોઈ પણ તાલ સાથે વગાડવું હશે તો એ તાલની પકડ સાથે તમે વગાડી શકશો. બીજું, માઇન્ડ તમારું એકદમ એલર્ટ રહેશે. સંગીતમાં જ્યારે માઇન્ડ એલર્ટ હોય એટલે 100% તમે એફર્ટ આપી શકો. દુગુન અને વગાડવાનું 2 ઘોડા
બંને ઘોડા ઉપર એકસાથે સવારી કરવા જેવું કામ તાલ સાથે વગાડવાનું છે. કારણ કે વાદન કરવું હાર્મોનિયમ અને તાલ સાથે વગાડવું, અને એમાંય પાછું સાથે જો ગાયન વગાડવાનું હોય તો 3 બાજુ તમારું ધ્યાન કેન્દ્રિત કરવું પડે. અને એ 3 બાજુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારે સખત કોન્સન્ટ્રેશનની જરૂર પડે. એ કોન્સન્ટ્રેશન તમારું થિયરી, પ્રેક્ટિકલ, વાદન, ગાયન આ બધાનું રિયાઝ સતત તમે કરી રાખો સ્ટેપ બાય સ્ટેપ. મેં તમને જે વિડીયોઝ આપ્યા છે એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ છીએ કે પહેલાં આપણે તાલની માહિતી મેળવી, તાલની સમજ મેળવી, પછી તાલ સાથે વગાડતા થયા સિંગલનો રિયાઝ કર્યો, પરફેક્ટ થઈ ગયું, પછી દુગુનની સમજ મેળવી, દુગુનમાં આપણે આંગળીના વેઢા ઉપર વગાડતા થયા, ગાતા થયા, સમજતા થયા, એના પછી આ વાદન કર્યું આપણે. અને આ વાદન આવડી ગયા પછી મેં 3 કે 4 વાર વગાડ્યું તો 4માં એક પણ વાર ભૂલ નથી પડી. તો તમે ધારો કે 5 વાર વગાડો સળંગ દુગુન અને 5માંથી એક પણ વાર ભૂલ ના પડે, ઓછામાં ઓછું 5 વાર, વધુમાં વધુ 10 વાર, એટલી વાર તમારે વગાડવું જરૂર છે. જો તમારે નક્કી કરવું છે કે મને આવડી ગયું કે નહીં, તો 10 વાર તમે દુગુન વગાડો અને એક પણ વાર ભૂલ ના પડે તો સમજી લેવાનું કે તમને આ આવડી ગયું. એના પછી તમારે જ્યારે સમય મળે ત્યારે એનું રિયાઝ તો ચોક્કસ ચાલુ રાખવાનો જ છે. આટલું ખાસ ધ્યાન રાખજો. અને જે લોકોને નોટેશનથી શીખવું છે તો નોટેશનથી તમે સ્વરજન કેવી રીતના મેળવી શકો એનો એક ડિટેલમાં વિડીયો પણ બનાવ્યો છે. એ વિડીયો પહેલાં જોઈ લેજો અને પછી નોટેશનથી તમને શીખવાની ઈચ્છા થાય અને નોટેશન સાથેની PDF ફાઇલો ખરીદવાની ઈચ્છા થાય તો મને WhatsApp પર મેસેજ કરજો, હું તમને એની માહિતી આપી દઈશ. ઓકે, તો નેક્સ્ટ લેસનમાં આપણે ચીજ ગીત સાથે મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય. ગુડ